જામનગર ખાતે સસ્તા અનાજની દુકાનધારકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। વિવિધ પડતર માંગણીઓને લઈ 2 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી હડતાલ સસ્તા દુકાનધારકો કરી રહ્યા છે। માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું તેવું દુકાનદારોએ જણાવ્યું હતું। જામનગર એપીએમસી ખાતે હાપા નવી સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દશેરા આજુબાજુ આવક મગફળી અને કપાસ અને અન્ય જણસીઓની શરૂ થવાની છે ત્યારે લગભગ જે મગફળી છે અત્યારે એના 900 થી 1650 સુધીના ભાવ છે, પરંતુ તામિલનાડુથી જે વેપારીઓ આવે છે ખરીદી કરવા એ લોકોની શરૂઆત વેપારી દ્વારા થઈ ગઈ છે અને એના માટે મગફળીના 1650 જેવા ભાવ અત્યારે છે, પણ ખેડૂતોને એના માટે 200 થી 500 સુધીનું વળતર આ વેપારી દ્વારા મળે છે। એટલે ખેડૂત માટે જે એક મોટો ફાયદો કહેવાય અને માર્કેટિંગ યાર્ડમાં આ માટે બહુ પુષ્કળ પ્રમાણમાં ખરીદી થાય છે। એ મગફળીની ખાસિયત એ છે કે એનો દાણો સફેદ આવે છે અને એ કે પાવડર અથવા તો અન્ય વસ્તુમાં એને વપરાશ થાય છે। એટલે આ લોકો એ છે ને કે 66 નંબર અને 9 નંબર મોટે પ્રમાણે ખરીદી કરે છે।